આ દસ્તાવેજી ફિલ્મ રાઠવા આદિવાસીઓના ઓળખ ઉપર ઊભા કરવામાં આવેલા પ્રશ્નના સંઘર્ષની કહાની છે. બ્રહ્માંડનું સર્જન, ધરતીની ઉત્પત્તિ, પહાડ, પર્વત, નદી, ડુંગરા, ઝાડ, જંગલ, પવન, પાણી, ધન, ધાન્ય અને જીવ જગતની પ્રાકૃતિક સહજીવિતાના ગાયણારૂપી કથા કરનારા 15,000 વર્ષથી પણ જૂના ગુફાચિત્રોથી શરૂ કરી પિઠોરા સુધીના સાંસ્કૃતિક ઇતિહાસની પરંપરાને લખનારા જગવિખ્યાત કમાટના ગેરમેળાના વાહક એવા રાઠવા આદિવાસીઓને સરકાર પૂછી રહી છે, તમે આદિવાસી છો ને? તમારા રીત રિવાજ શું છે? તમે કયા દેવી દેવતાઓની પૂજા કરો છો? કાળુ રાણો, માલુ રાણો, ખાપુ રાણો, કડો કુંભી, કુંડુ રાણો, રાણુભાઈ, કાજલભાઈ, જલહેંડી ને નર્મદા ને, પછી ફૂલ જાતેર, હેડા જાતેર, બેડિયા જાતેર, પછી ઇન્દ્રાજ, પાટીરાજ, પીઠોરો, પીઠોરી, ઇન્દ્રાણી, ભોળીરાણી, એને બધાને પૂંજીને ગાયના મેહો ગાવાનું, ધૂણાવાનો, રાણુ કાજલનો બેડા ધરવાનો. પૂંજ પાતળી કરીએ, ઈન પૂંજન, થાપલા પૂંજન, કોર પૂંજન અને બધું જ પૂંજીએ. આમ દિવાહો આવે તે ગોયણા કરવાના, દેવ પૂંજવાનો, દિવાળી આવે તે પણ દેવ પૂંજવાનો, હોળી આવે તે પણ દેવ પૂંજવાનો, એવા દેવ પૂંજતીલા. દાખલા લીધે કે તમે રાઠવાની ને કોળી ને એવું તેવું બધું કે એ અમે તો વર્ષોથી અમારા બાપ દાદા તો રાઠવા અમારા બધે નામ રાઠવા. 55 જે હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ મેરેજ એક્ટની અંદર પણ કલમ નંબર 2 ની અંદર બીજા કોલમની અંદર લખવામાં આવેલું છે કે આદિમ જાતિ આદિવાસી એ હિન્દુ નથી. ગાતા હિન્દુ આમૂર રાઠવા કે અમે તો અહીંના મૂળ માલિક આદિવાસી રાઠવા છે. રાઠવા અસલ રાઠવા તો હમું છે લંગોટી. બાકી આપણે રાઠવા આદિવાસી છે ને છે જ, કોઈ નથી એવું નહીં. વંશ પરંપરાગત આદિજાતિ સંસ્કૃતિ મુજબ રીતિ રિવાજ મુજબ વર્તન કરનાર છીએ. અમે આદિવાસી છીએ અને રહેવાના. ચરમર ચરમર મે ગુલવર શોભી ગે પાયના ધોતિયાર પાયા ભીગે વાદીજે નાવા લઈ આલ છું રે. આમ ઝઘડા થાય ત્યારે ગોમના પટેલ ખરો ને ટીમે પટેલનું સાલટેલું ભોંગજર થાય એટલે જેની ભૂલ હોય એને ઓછા વસતા કરીને મટાડી નાખે, ગોળ ખવડાવી દે એટલે પછી બધા તેવા ગળ્યા રહી જવાનું. આ માજી પટેલ હતો તે એવો કરતેલો પણ હવે એ મટી ગયો. હાવ કોઈ કરવા હાવ તો કઈ નહીં, બધું ડીંડિયારા જ. ત્યાં થોણામાં જાય તે એને હો શું હે ને એને હો શું હે એવું કરી લે. એટલે પેલા સુહારા જ બેહેલા, સુહારા જ તે કહેવાય. આદિવાસી પાસે બહુ વૈકલ્પિક લોકશાહી છે એવું દુનિયામાં વાતો કરવા માંડ્યા છે ભૌતિકો. એ શું છે? જયપાલસિંહ મુંડાએ કીધું હતું જ્યારે દેશનું બંધારણ બનતું હતું, એ બંધારણ સભામાં કીધું કે આદિવાસીઓ એ બીજા કોઈની પાસે લોકશાહી શીખવાની જરૂર નથી, દુનિયાએ આદિવાસીની લોકશાહી શીખવાની જરૂર છે. એવું જયપાલસિંહ મુંડાએ કીધું હતું. અને એ કહેવા પાછળનો હેતુ એ છે કે આદિવાસી પાસે જે લોકશાહી વ્યવસ્થા, માનો કે કોઈ ઝઘડો થાય એનું સમાધાન કરવાની જે વ્યવસ્થા છે એ કોર્ટ પાસે નથી. કોર્ટ પાસે કોઈ ઝઘડાનું સમાધાન થતું નથી. એમાં એક હારે અને એક જીતે છે. આમાં બંને આદિવાસી વ્યવસ્થામાં બંનેનું સમાધાન થાય છે, બંનેને સંતુષ્ટિ મળે છે. આદિવાસી સમુદાયમાં માનો કે કોઈ અનાથ બાળક છે ગામમાં કુટુંબમાં, તો એ ઉછરી જવાનું છે. આખું ગામ એને ઉછરી લે છે. શહેરમાં જો એ બાળક હોય તો મને એની ગેરંટી નથી લાગતી. તો એ જે વ્યવસ્થા છે આદિવાસીની, સ્વસ્થ લોકશાહી છે. અને
ગામના સંસાધનોને કેવી રીતના વાપરવા, કેટલા નહીં વાપરવા, એ જે વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા જે છે, એ જ તો લોકશાહી છે. પછી આ બદલાઈ ક્યારથી ગઈ? બદલાવાતા પછી પાછળથી આ લોકો કંઈક કર્યું બધું. એ પેલી ફૂવી આવીને ધૂળતી અમે લંગોટિયા જ હતા, લંગોટિયા જ પહેરતેલા. પણ પછી એ બધા ધૂણીને આમ કરે કે સુધરો 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 સુધરો, એટલે કે તમે સુધરી જાઓ, બોકડા કુકડા કાઢો અને તમે સારી રીતે સુધરી જાઓ. કે કેવી રીતે સુધરે? તો કે ચાલો પાવેજીને બધું હમ ખવડાવે ને એમ તેમ કરીને લોકોને પજવે કે આજથી દારૂ નહીં પી, આજથી તાળી નહીં પી, આજથી દેવ નહીં પૂંજે, એમ કરીને લોકો ઠગેલા, એમ સુધર્યા. પણ શું કર્યું પછી? તમારું રીત રિવાજ છોડી દીધા? નહીં છોડ્યા અમે. સુધર્યા તો એ કે કોઈ મહિનો રાખ્યું, કોઈ 2 મહિના રાખ્યું, પાછું હતા તે બધું ઠાક ઢોકળું બળવા ફુવા બધું ચાલુ જ રાખ્યું. દેવ પૂંજવાનું બધું ચાલુ રાખ્યું. અમારા આદિવાસીનું વસ્તુ કોઈ છોડ્યું નહીં. પછી સ્વામીવાળા આવ્યા, પછી કબીર આવ્યા, પછી રાયમુનિવાળા આવ્યા, પછી સનાતન આવ્યા. એ લોકોને આ એમ કરો ત્યાં તમારું એમ થાય, એમ કરી લોકોને પરમી નાખેલા. મને 100% ધર્મ સંપ્રદાયો પર શંકા છે કે સુધારવાના નામ પર જે આદિવાસીઓને 1956ના માપદંડના આધારે આદિવાસીઓ ગણેલા, એ માપદંડો ભૂલાવી અને એમના જે ઠોકી બેહાડેલી પૂંજા પદ્ધતિ અપનાવવા માટે આ વિસ્તારમાં આવે. અને એ જો અમારો રીત રિવાજ છોડીએ તો અમારી આઈડેન્ટિટી જાય, ને આઈડેન્ટિટી જાય તો અમારું આદિવાસીપણું પણ જાય. જે ગુરુ બધા કર્યા ને, ભગત થવા જા એટલે ગુરુ કર્યા, સુધરી જા એમ કરીને સીધા તે પેલા ફોટાને બજારમાંથી ભગવાન લાવી અને ફોટાને પૂજા કરવા માંડ્યા ને આવા ખૂટડા ને એવા તેવા દેવને ફૂલવા માંડ્યા. પહેલા તો અમે સુધરી જા કે આપણને કોઈ આપણા હાથનું પાણી હો નહીં પીવે, એમ આપણા હાથનું પાણી હોય? હા, પાણી હો નહીં પીવે, ખાય નહીં. આ હોટેલ મેં તો વારલા જઈને ખાઈ આવે, પાછા બજાર મેં જઈને નૂંગરા કરીને આપણા હાથનું ખાય હો નહીં. એમને તો ખાવા પીવાનું હો ચાલુ જ. હા, એમને તો આવે ત્યારે લઠાડ તતડાવે અને લથડ પથડ હિંતા હિને. આ બધા નોકરી કરવા જતા રહ્યા શહેરોમાં, એ પાછા કઈ ગામમાં આવીને કઈ સારું કઈ કરતા છે કે નહીં? ગામ સારું શું કરવા ભરાઈ રહ્યા? શું કહેવાય એમને? પોતપોતાનો જીવેલી નીકળી જાય, એમને શું કહેવા છે? તો ફોન મેં પૂછી લે કેવું છે કેવું નહીં. આ હમણાં આ વાત કરે છીત્યો બાબો પડી રહ્યો, 4 છોરા 3 છોરા નોકરી કરે, પછી મરી જાય ત્યારે તો ફોન કરે ત્યારે આવે લાકડું નાખવા. બીજું શું કરે તે બધા કેટલાક વડોદરામાં ભણાવ્યા ને બોડેલી મેં ભણાવે ને કંઈ રહેવાનું કરી દીધું. તે આ ગોમડાને શું એવ્યા કરવા રહ્યા? તો આ ભૂમિ પેર આવ્યા વગર એવ્યા બળે જ નહીં. ડુંગરીએ રોટીલા ઘડાવે માડી, મને ડુંગરીએ રોટીલા ઘડાવે રેલો. બળી પેર મોર વાડા મેં બગલ્યાનો ટોળો, બળી પેર મોર વાડા મેં બગલ્યાનો ટોળો. ઘણા ધાર્મિક આક્રમણો અમારા આદિવાસી દેવસ્થાનો પર કરવામાં આવ્યા, જેનો હાલ આ જે એક નમૂનો કહી શકાય કે આ જે વાઘસ્થળ ડુંગર જે છે, વાઘસ્થળ દેવસ્થાન જે છે, એ ખરેખર આદિવાસીઓનું દેવસ્થાન છે. પણ ત્યાં અન્ય ધર્મ સંપ્રદાયોના આવા આક્રમણો થકી અમારા આદિવાસી સમાજના આદિવાસી દેવસ્થાનનું અસ્તિત્વ ભૂસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ખરેખર સમાજ માટે અને આપણે આદિવાસી ઓળખ માટે એક પડકારરૂપ છે. આદિવાસીઓને કોઈને હિન્દુ બનાવે, કોઈને ખ્રિસ્તી બનાવે, કોઈને મુસ્લિમ બનાવે, કોઈને જૈન બનાવી સંસ્થામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ સ્થળો પણ આ રીતે લઈ લેવાના. અને આદિવાસી જે સાથે જોડાયેલા છે એ સ્થાનકો છે, આસ્થાના સ્થાનકો છે,
એમનું પણ ઓળખને નાબૂદ કરવી પડે અને એ એમની સંસ્થામાં ઢાળવાનો પ્રયત્ન કરે. આદિવાસીનું આખું જીવન જે છે પ્રાકૃતિક છે, એમાં તહેવારો પ્રકૃતિના ક્રમ અનુસાર છે. એને કોઈ વાર્તાઓ સાથે લેવા દેવા નથી અને કોઈ પેલી રામની વાર્તા કે ફલાણાની વાર્તા સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રકૃતિનો અલગ અલગ સમયનો ઉત્સવ છે. રાઠવા સમાજ પાસે જે સાંસ્કૃતિક જે ઓળખ છે, અને હું જોઉં છું ગુજરાતમાં બાકી ઘણા બધા સમાજો પાસે તો બિચારાઓની ભાષા પણ નથી બચી. એમનું ના કોઈ કલા, કોઈ વાજિંત્ર બચ્યું છે. એવા ઘણા બધા સમુદાયો છે. તો જો આ ઓળખનો જ સવાલ હોત તો દક્ષિણમાંના ઘણા બધા સમાજો પાસે કશું જ નથી બચ્યું. તો એમનાથી શરૂ થતી આ વાત. તો તમને શું લાગે છે, આ ખરેખર ઓળખનો સવાલ છે કે કંઈ બીજું છે? ઓળખનો સવાલ નથી. ઓળખ, રાઠવાની ઓળખ બહુ સમૃદ્ધ ઓળખ છે. સાંસ્કૃતિક વારસો અન્ય આદિવાસીઓ કરતાં ખૂબ સમૃદ્ધ છે. તો સવાલ અહીંયા ઊભો કરવો, કારણ કે અહીંયા સંપત્તિ છે. અચ્છા, એટલે નજર સંપત્તિ પર, નજર સંપત્તિ ઉપર છે. આ નોકરી ફોકરીની વાત નથી. આ જમીન, જંગલ, ખનીજ, પાણી, એ સવાલ છે. અમારી પાસે છે આ વિસ્તારમાં. એટલે તમને આ ગુમરાહ કરીને, એટલે બાકીના જે આદિવાસી છે એમાં બધાને આ સમજ પડે જરૂરી નથી. જેને ખ્યાલ નથી આવતો એમનો ઉપયોગ કરે છે બિચારાનો. ઝાડ ઘણો દુખતો, મૂળા ઘણા સરકાર બધા વેચી ખાઈ ગયો. શું કરે? સરકાર એવો ભૂકડવો હતો, સરકાર એવો નમ્ર હતો, હા હબદો થયો, માલદાર થયો. સરકાર ઝાડુ વેચી ખાઈ ગયો બધો. રેતી વેચે હાફજન કઈ જતી રહી, બારિયા ગમી જતી રહી, રેતી વેચી ખાઈ. પતરાઓ વેચી ખાઈ ગયા, બીજા પાર જતા રહ્યા, એમ જતા રહ્યા. મલ્ટીનેશનલ કંપનીઓ છે, ઉદ્યોગો છે, જેમને આ સંસાધન લૂંટવા છે, સંપત્તિ એમના લોભ પ્રમાણે ભેગી કરવી છે અને સંપત્તિનો ઉપયોગ સ્ટેટને ચલાવવામાં કરી રહ્યા છે. તો એનો ભોગ સ્ટેટ બન્યું છે અને એની જે અસર છે એ લોકોને થઈ રહી છે. અને એમાં જે લોકો સંસાધન સાથે છે, પ્રકૃતિ સાથે છે, પ્રાકૃતિક સંસાધનો જેમની પાસે છે, એ એના સૌથી વધારે ભોગ બની રહ્યા છે અને એ આદિવાસીઓ છે. આદિવાસીની જમીન લૂંટાય, આદિવાસીનું પાણી જાય, આદિવાસીના ખનિજ જાય, આદિવાસીનો પરસેવો લૂંટાય. તે 96 થી તમે 2017 કેમ અમલીકરણ કર્યું? આટલા વર્ષ સુધી અમે જમીન જ પચાવી પાડી, નક્કી થઈ ગયું ને. તમારે ચોરી જ કરી છે, આદિવાસી સમાજની જમીનો સંપાદન કરવી છે. આવું ભણવાનું નહીં હતું. નિહારે ભણવા ત્યાં આ નારિયાનું ઘર છે ને, અહીંયા ઊંભો હતો તો મોંડવો બનાવેલો તી મેં હમું ભણેલા. આનો અંબાસટી હો ભણવા જેલા, નિહારો નહીં હોત્યું. બધા જ ધર્મના લોકો વિશે એમનો ઓળખ અને એમની સંસ્કૃતિ બધું જ આવે છે શિક્ષણમાં, ભણવામાં આવે છે. જ્યારે આદિવાસીનું કશું જ એવું કંઈ શિક્ષણમાં આવતું જ નથી. તો આજની યુવા પેઢીને પણ ક્યાંથી ખબર પડશે કે અમે કોણ છીએ? હું તો અહીંયા કોઈ ભણેલા નહીં. હા, સોરા ભણ્યા ત્યારે ખબર પડી કે અમારે બધા પોર્યા બધા ભણવા જાય, નાના મોટા બધા તેર કે રાઠવા જાતિનો દાખલો જોવે, તેર ખબર પડી કે હાવ રાઠવો કોણ ને પેલો આપણે કોળી કોણ. કોળી શબ્દની જે વાત કરે છે, હવે એ કોળી શબ્દ કેવી રીતે આવ્યો આદિવાસીઓને ખબર નથી. એ જાતે એમની 7/12ની નકલની અંદર કે ખેડૂત પોથીની અંદર એ પોતે લખવા ગયેલા નથી. આપણને ખબર નહીં. આપણે પેલા અંગૂઠા શાક અને હું કરવા માંગે આપણું શું જાણ્યું? ઓલા તમે કોળી લખો તો તમે મોટા ગણાય એવું એ લોકો કહે. હા, એટલે હા તે સાહેબ કોળી લખી દો, રાઠવા કોળી લખી દો કે રાઠવા કોળી. અમારા ભાઈ દાદાઓ જે એમપીમાં રહે છે, નજીકના 3-4 કિલોમીટરમાં અમારા ભાઈ દાદાઓ, અમારા બેટી રોટી વ્યવહારો બધું જ છે. ત્યાંનો અમે રેવન્યુ રેકોર્ડ જોઈએ છે ત્યારે ત્યાંના રેકોર્ડમાં ભીલાલા એવું લખે છે, પણ આવું ભીલાલા જે
છે શબ્દ છે અમારા માટે લખાયો નહીં, અને સરકારે પોતાની રીતે મનસ્વી રીતે કોળી શબ્દ લખી નાખ્યો. હવે કોળી સાથે અમારો કોઈ તાલમેલ નથી. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક કોળી જાતિ રહેશે, બીજા અન્ય વિસ્તારમાં પણ કોળી લોકો રહેશે, પણ એમની સાથે અમારે કોઈ હેડા આંતરાનો કોઈ વ્યવહાર નથી. કે આ જે વિસ્તારના લોકો છે એ મૂળ ભીલાલા વંશ સમુદાયમાંથી આવતા લોકો છે, અને એની આમ તો પીએચડીના થીસીસની અંદર જેને આપણે ઓથેન્ટિક કહી શકીએ એવી 53 જેટલી અમારી અલગ અલગ પેટા નાત છે. એ પ્રમાણેનો અભ્યાસ ન થવાના કારણે, વિસ્તારને જાતિ બનાવવાના કારણે આ એક પ્રશ્ન ઊભો થયો છે. અત્યારે પણ અમારા ગામના ફળિયાના નામો જે તે નાત ઉપરથી ઓળખાય છે, કે ડામરિયા ફળિયું છે, પૂજારિયા ફળિયું છે, કે કનાસિયા ફળિયું છે. એ રીતે ફળિયાના નામો પણ આજની મતદાર યાદીમાં પણ એ જ રીતે એનો ઉલ્લેખ છે. રેવન્યુ રેકર્ડ જે લખવાનું જે કામ છે સરકારના પદાધિકારીઓ, સરકારના જે અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી તંત્રનું છે. બાપદાદા અનપઢ હતા, એમને તો જાતિનું જ ખુદ ખબર નથી. રાઠવા જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વસે છે. બોર્ડરની પેલી બાજુ જે રાઠવા છે એ મૂળ ગોત્રથી ઓળખાય છે, અને બોર્ડરની આ બાજુ જે છે એમના સ્કૂલ સર્ટિફિકેટમાં હિન્દુ, એમના જમીનના રેકોર્ડમાં કોળી, આ પ્રકારના શબ્દો જે તે વખતના સરકારી તંત્રએ લખ્યા, અને એને અત્યારે આધાર બનાવે છે. એમના લખેલા કાગળને અત્યારે આધાર બનાવે છે. ખરેખર કોઈ સમુદાયની ઓળખનો આધાર એ સમુદાયનો ઇતિહાસ, એ સમુદાયની સંસ્કૃતિ, એ સમુદાયના લોકગીતો, એ સમુદાયની પરંપરા, એ સમુદાયની જીવન પદ્ધતિ હોવી જોઈએ, કાગળ નહીં હોવા જોઈએ. રાઠવા જાતિઓ પરંપરા, એની સંસ્કૃતિ ભારત દેશની અંદર જે મહીસાગરથી રેવા કાંઠો એટલે નર્મદા નદીમાં પાલ પ્રદેશ રાજા રજવાડા વખતે કહેવાતો મોહમ્મદ બેગડાએ જ્યારે ચડાઈ કરી પાવાગઢમાંથી આવીને બધા વસેલા ભીલાલા ભીલમાંથી પછી રાઠિયામાંથી આ રાઠવા શબ્દ આવ્યો. અને કેન્દ્ર સરકારના જે 2/6/19 જે પ્રેસિડન્ટ ઓર્ડર છે એના 17 નંબર પર રાઠવા છે, અને જે એમેન્ડમેન્ટ એક્ટ થયું 1976ની અંદર એમાં 25 નંબર પણ રાઠવા છે. રાષ્ટ્રપતિ એક બાજુ રાઠવા ટ્રાઇબ્સને જાહેર કરે તો જૂનામાં જૂનો જે રેકોર્ડ કહેવાય એ રેવન્યુ રેકોર્ડ છે, અને એ રેવન્યુ રેકોર્ડમાં આખા જિલ્લામાં કોઈપણ વ્યક્તિનું 1950માં રાઠવા ન મળે તો એનો સીધો મતલબ એવો થાય છે કે તંત્રની ખૂબ બહુ મોટી ગંભીર ભૂલ થયેલી છે. રેવન્યુ રેકોર્ડની અંદર રાઠવા સાથે કોળી શબ્દને ઘુસાડવામાં આવેલો છે. મૂળ રાઠવા આદિવાસી છે એને કાઢવાનું ષડયંત્ર છે. સરકારે નિર્ણય કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે સરકારે 1950થી અનુસૂચિત વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકાના પ્રાંતના ગઢબોરિયાદ એસ્ટેટના ગામડાઓને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરેલો છે. અને વખત સરકારના ઠરાવો છે, 21/6/82નો ઠરાવ છે, 30/6/70નો ઠરાવ છે, વસ્તી ગણતરી હોય કે ચૂંટણીઓ આવતી હોય એમાં પણ દરેક પુરાવામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ બધામાં જ રાઠવા લખેલું છે. સરકારના જ પુરાવા છે. એટલે એક જ ખાલી રેવન્યુ રેકર્ડમાં કોળી છે એનાથી આદિવાસી મટી જતો નથી. છોકરીઓને આજની તારીખમાં નર્સની અંદર ઓર્ડર નથી આપ્યા. બહાનું એક જ છે કે એમને એટલા માટે ઓર્ડર નથી આપવામાં આવ્યા કે તમારી વિશ્લેષણ સમિતિ તમારી તપાસ કરી રહી છે. એના સિવાયના બાકીના અનેક લોકોના આ રીતના કે ઓર્ડર અટકાવેલા છે. તો સરકારને અમારી ખાસ ચીમકી છે આ બાબતમાં કે આ બાબતમાં ગંભીરતાથી નોંધ ના લે. અમારા બાકીના જે 21 પુરાવામાંથી 20 પુરાવા અમારા સાચા હોય, રેવન્યુ રેકોર્ડની અંદર સરકારની ભૂલના કારણે કોળી શબ્દ જો પડ્યો હોય અને એના કારણે જો અમારી સામે આંગળી ચીંધાતી હોય તો તદ્દન ખોટું છે. હમણાં 4-5 દિવસ પહેલાં ફરી નોટિસ આવી કે તમે જે આ બધા પુરાવા મોકલાયા છે
એ બધા પુરાવામાં હિન્દુ રાઠવા એ લોકોએ શબ્દ હાઇલાઇટ કર્યો છે અને એના ઉપરથી એ લોકો એવું નક્કી કરે છે કે તમે આદિજાતિમાં નથી આવતા. જૂના દાખલાઓ આપેલા છે, એમાં મારા ફાધર નારસિંગ રાડિયાએ દાખલો આપેલો છે, એમાં ફક્ત ટ્રાઇબ્સ રાઠવા લખેલું છે, એમાં નોટ હિન્દુ. એટલે હિન્દુ રાઠવા જો લખેલું હોય સર્ટિફિકેટ રદ કરે તો આપણી પ્રેસિડન્ટ ઓર્ડર 1950ની અંદર જે જાતિ 29 જાતિઓ દાખલ કરેલી છે કાયદા નંબર 108, તો પછી 29 જાતિઓમાં પણ જો હિન્દુ લખેલું હોય, રાઠવા હિન્દુ લખેલું સર્ટિફિકેટ રદ કરે તો પછી 29 જાતિનું પણ સર્ટિફિકેટ રદ કરવું પડે. એટલે ફક્ત રાઠવા પૂરતું નહીં, 29 જાતિમાં ધારો કે ચૌધરી છે, ભીલ છે, વસાવા છે, વસાવે છે, તડવી, તેતરિયા, કોટવાડિયા, એ બધી જાતિઓ જો હિન્દુ રાઠવા હિન્દુ કોટવાડિયા લખેલું હોય તો જો હિન્દુ રાઠવાનું સર્ટિફિકેટ રદ કરે તો 29 જાતિનું પણ રદ કરવું જોઈએ. એ પણ આદિવાસી નથી. કે નામ લખવાનું, પછી ગામ આવે, સરનામું આવે, પછી લખે ફોર્મેટમાં ધર્મ લખે અને પેટા જ્ઞાતિ બી લખે. તો તે વખતે જાણી જોઈને તે વખતે એ લોકો પેટા જ્ઞાતિમાં હિન્દુ રાઠવા લખી દેલું છે. તો પેટા જ્ઞાતિ દાખલા ત્યારે મેં હું સુવર્ણ્યો છું, તે સુવર્ણ લખવા જોતેલું ને. સર્ટિની અંદર જે લખવામાં આવે છે હિન્દુ શબ્દ લગાડવામાં આવે છે, હિન્દુ રાઠવા, હિન્દુ ભીલ, હિન્દુ તડવી, હિન્દુ વસાવા, આ તે બધું જે છે એ સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર થયો હોય અને લખ્યું હોય એવું કોઈ છે નથી. સરકાર સવાલો પર કરે બરોબર, તો તમામ સ્તરના લાભ બંધ કરી દો ને તમે આદિવાસીઓના, તો ખબર પડી જાય. તમે બે મોટાની વાતો કરો છો, એક ચૂંટણી લડવામાં આદિવાસીની સીટો છે લોકસભાની, વિધાનસભાની, તો તમે મત લો યુઝ કરો. આજે નેતા કેમ નહીં બોલતા ભાજપ, કોંગ્રેસના કે અન્ય પાર્ટીના આ બાબતે અમે અવાજ કરીએ? તો આ કામ તો સહેલું છે. તમે કહી દો મોવડી મંડળને કે આદિવાસીનો અમે મતો લીધા છે, તો અમારો સવાલ અમને ગામમાં કોઈ પગપરસ્તી નહીં કરવા દે, તો તમારે થાક નથી ને. લોકસભાની અંદર, પાર્લામેન્ટની અંદર તમે ઠરાવ પસાર કરીને સુધારો કરી શકો સંવિધાન, તો પાવર તમે નેતાઓ ચૂંટેલા MP MLA શું કરો છો ભાઈ? જવાબદાર તમે છો. બોલવાની એમનું કરી દીધું હોય ગયું એમ, એરિયા કઈ બોલતા નહીં. મત માંગી લીધો, ઓ ફરીને ભાઈ જાય ને પૈસા જોઈએ ને મત જોઈએ. મત માંગી લીધો ને મત લઈને પહેરી ગયા. આ જે રાજકીય વ્યવસ્થા છે એને એવો કોઈ નૈતિક અધિકાર નથી કોઈ સમાજની ઓળખ ઉપર સવાલ કરે. આ જે રાજકીય વ્યવસ્થા છે, અર્થતંત્ર છે, એ આ રાજકીય લોકો કે પાર્ટીઓ નથી ચલાવતી, એ કોઈ ઉદ્યોગો ચલાવે છે, બહારના પ્રભાવો ચલાવે છે. મતલબ કે આપણા એટલે તમે તમારી સત્તા આવી જવાથી એ રાતોરાત પરિવર્તન થઈ જાય એવી જે વાત જે છે એ બિલકુલ ફાલતુ છે. જ્યાં સુધી આ સિસ્ટમ ઉપર લોકો હાવી નહીં થાય, જ્યાં સુધી આ લોકશાહી એટલી મજબૂત ના થાય કે આ સિસ્ટમને લોકો ચલાવે, અત્યારે તો એક બે ઉદ્યોગવાળા નહીં ચલાવે. અત્યારે એવું છે કે સરકાર માય બાપ છે અને લોકો એના આધારે છે. એ પ્રકારનો જે ખ્યાલ ઊભો કરવામાં છે લોકશાહીની વ્યાખ્યાની વિરુદ્ધમાં છે. આ આખા આંદોલનમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી હોય છે, એવું કેમ? એવું નથી માત્ર પુરુષોને જ દાખલા જોઈએ છે કે ભાઈઓને જ દાખલા જોઈએ છે, છોકરાઓને જ દાખલા જોઈએ છે. છોકરીઓ માટે ફ્રી છે કે છોકરીઓને આ સર્ટિફિકેટ નથી જોઈતા. આઈડેન્ટિટીનો પ્રશ્ન મહિલાઓને નથી એવું નથી, બધાને જ છે, આખા સમાજને છે. તો પછી સમાજનો એક તબકો જો અજાણ રહેશે તો શું આ આંદોલન સફળ થશે? ના, નહીં થાય. આંદોલન સફળ નહીં થાય. એ ઘણા બધા અનુભવ છે અને મને તો એવું લાગે છે કે જ્યાં સુધી મહિલાઓ આગળ નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન હલ કરવું બહુ કઠિન છે. એટલા માટે હું સમાજમાં મહિલાઓને બહાર આવવા માટે અપીલ કરું, પરંતુ એની સાથે સાથે હું પુરુષોને પણ અપીલ કરું છું કે તમારા ઘરમાં તમારી પત્ની, તમારી બેન, તમારી છોકરીઓ, પુત્રીઓને પણ આ મુદ્દાની ગંભીરતા વિશે બહુ ડિટેલમાં માહિતી આપવી ખૂબ જરૂરી છે અને તો જ મહિલાઓ એ બહાર આવી શકશે. તમે કહેશો કે નહીં કહેશો તો મહિલાઓ આવી જ જશે.
મને લાગે છે કે જેમ જેમ આ સંઘર્ષ જેવું વાતાવરણ ઊભું થાય છે, દરેક વસ્તુ માટે લડવું પડે છે, એટલે યુવાનો હવે અનુભવમાંથી સમજી રહ્યા છે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. અને આજના જે યુવાનો છે એના માટે મને ગૌરવ છે. એ વાંચે છે, એ પુસ્તક વાંચે છે, ઇતિહાસ વાંચે છે અને જમીન ઉપર આવીને એનું અર્થઘટન કરે છે અને સમજે છે. એટલે આજે આદિવાસી સમાજ છે, બાકીના એ પ્રકારના સમાજ છે કે જે શ્રમ કરે છે, હાથ પગથી જે કામ કરે છે, જમીન સાથે છે, એ હવે આખું સ્ટેટની મજબૂરી અને સ્ટેટને જે ચલાવે છે એ રાજનીતિને સમજી રહ્યા છે. પેઢી નવી પેઢી છે એને આ ખબર પડી જાય કે આટલી મોટી મિલકતના આપણે માલિક છે, તો આપણે નોકરી નહીં માગીએ, આ માગીએ, એવું જો જ્યારે ઊભું થવા માંડશે તો તમને શું લાગે છે, કેવું એક આખા સમાજનું ચિત્ર કેવું હશે? હાલની સ્થિતિમાં જુઓ તો સરકાર નોકરી આપવા પણ માંગતી નથી, બધું જ ખાનગી થઈ ગયું છે. એટલે નોકરી માંગવાનો કે આપવાનો તો બહુ પ્રશ્ન બહુ હવે રહેવાનો નથી. પણ આ સંસાધનનું મેનેજમેન્ટ જો આદિવાસી પોતે કરવાનું ચાલુ કરે તો આદિવાસી નોકરી આપી શકે છે. અચ્છા, એટલી ઇન્કમ છે? એટલી ઇન્કમ છે. અને એ આજની જે પેઢી છે ખૂબ સરસ શિક્ષણ લઈ રહી છે, એને આ ખ્યાલ આવવાનું શરૂ થઈ ગયું છે અને આવી જશે. પોલિટિકલ લીડરને આ બધો નહીં ખ્યાલ આવતો કે આ પ્રકારે જો આપણે આપણા સમાજને ડેવલપ કરીએ તો બહુ આગળ જઈએ, એવો નહીં ખ્યાલ આવતો? એવું એ માત્ર રાઠવાઓની ગુજરાતના દેશના આદિવાસી રાજનેતાઓની સમાજ માટે કમનસીબી છે કે એમને ખ્યાલ નથી આવતો. કારણ કે જૂની પરંપરા પ્રમાણે ચાલતું રહે છે, પણ નવો જે પ્રવાહ યુવાનો જ્યારે રાજનીતિ ઉપર પ્રભાવ કરવાનો ચાલુ કરશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિ માટે છૂટકો જ નથી, આ વાત કરવી પડશે. અત્યાર સુધી નહીં થઈ, હવે થશે. બરાબર. હવે સાચી રાજનીતિ, જમીનની રાજનીતિ, ઓળખની રાજનીતિ, સાચા વિકાસની સન્માનની રાજનીતિ હવે શરૂ થશે.